લાજ હવે હાથ તારે કૃપા માગું છું. હેત હર્ષ થાય બધા માણે ઉમંગ. હેત હર્ષ થાય બધા માણે કૃપા તારી યાચવા આવ્યો છું રંગ. કૃપા તારી યાચવા આવ્યો છું રંગ. પ્રેમે પધારજો દત્ત પ્રભુ સંગ. પ્રેમે પધારજો દત્ત પ્રભુ સંગ. કૃપા તારી યાચવા આવ્યો છું રંગ. કૃપા તારી યાચવા આવ્યો છું રંગ. તારો પ્રસંગ વળી બાળક પણ તારો. તારો પ્રસંગ વળી બાળક પણ તારો. એ પાપી ગણું તો કેવળ નિમિત્ત થનારો. ઓ નિમિત્ત થવાનો પણ નોખો આનંદ. નિમિત્ત થવાનો પણ નોખો આનંદ. કૃપા તારી યાચવા આવ્યો છું રંગ. કૃપા તારી યાચવા આવ્યો છું રંગ. નિર્વિઘ્ને પૂરો આ કરજો પ્રસંગ. નિર્વિઘ્ને પૂરો આ કરજો. કૃપા તારી યાચવા આવ્યો છું રંગ. કૃપા તારી યાચવા આવ્યો છું રંગ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. પાના નંબર 19 ઉપર બાપજીના ગુરુલીલામૃતમાંથી શરૂઆતના દોરા લીધેલા છે. આપણે બોલીએ, રોજ બોલીએ તો આપણે બાપજીના જે દોરા છે, દોરા પાછળ બાપજીનું જે આખું ચિંતન છે એ થોડુંક ખ્યાલ આવે અને આપણે પણ ખ્યાલ આવે કે બાપજીમાં ધીરે 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 આપણે ઊંડા ઉતરવા જોઈએ. એક દોરો હું વાંચું, બીજો બધા વાંચવાનો. ગ્રંથારંભે તુજનમું ચરણ કંજ ગણરાજ. આપો સન્મતિ મોરયા જેથી સુધરે કાજ. અનારંભ આરંભ તું મૂળારંભ મહેશ. નિરાલંબ આલંબ તું જગદાલંબ જનેશ. અણોરણીયાન શ્રુતિ કથે મૂષક વાહન દેવ. મહાકાય મહતો મહિયાન કરે સહુ સેવ. અનંત કોટિ બ્રહ્માંડ છે શમવ્યા ઉદર નિમાય. લંબોદર તુજને કયો શ્રુતિ સ્મૃતિ જશદાય. વક્ર પાપ ખંડન થકી વક્રતુંડ કહેવાય. વક્રોક્તિ પ્રિય ગણપતિ લળી લળી લાગુ પાય. નિરાકાર સાકાર તું નિર્ગુણ સગુણ ગણેશ. નિરાધાર આધાર તું સર્વાધાર ગણેશ. મૂલાધારે તું વસે કરે મતિ પ્રકાશ. ગુરુલીલા ગાવા કરી કરો પૂર્ણ જે આશ. ભક્ત ભાવના રૂપ તું દરે રૂપ અનેક. સર્વ રૂપ તુજના પ્રભુ આદિ અંત તું રે. ગજવદન ઓમકાર તું સર્પ મેખલા ચિત્ર. નાગજનો ઈ કોટમાં પીતાંબર પવિત્ર. એક દંત તુજનો અતિ ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ. હરણ કરી અજ્ઞાનનું કાપે ભવના પાશ. સકલ દેવ તુજને નમે કાર્યારંભે ધન્ય. વિઘ્ન વિનાયક સંહરો કાંઈ ન માગું અન્ય. દાન ચતુર્ધા મુક્તિનું કરો હાથથી ચાર. જય ગૌરી સુત જય નમો આપો વિમલ વિચાર. ગુરુ
ગ્રંથ કરો પૂર્ણ નિર્વિઘ્ન જ્ઞાનદીપ પ્રજવાલિને હરો તિમીર અરિઘ્ન મતિહીનો નવલહો કાવ્યશાસ્ત્ર વિચાર કરો કોળ પૂરા પ્રભો મનવાંછિત દેના સિદ્ધિ બુદ્ધિ દાતા તમે બાળક હું ઉદ્દામ નવ જાણું બીજું કશું કરું અનન્ય પ્રણામ ઉદ્યાવરણ નિવારીને દેખાડો નિજ રૂપ નાસે ભ્રાંતિ જે થકી થાય શુષ્ક ભવકૂપ વળતી પ્રણમું શારદા બ્રહ્મકુમારી જે વાગ્દેવતા વિશ્વમાં વિલસે જે નિર્દેશ અસાર સંસારે કરે સાર વસ્તુનું દાન બ્રહ્મ વિદ્યાનું સતી શારદા વિધાન પ્રાણી માત્રના દેહમાં ગરજે હંસ અવાક સોહમ હંસારૂઢ તું માત ચતુર્દા વાક વંશોપાસન એ કરી યોગી થાય વિમુખ નિર્ગુણ તુજ રૂપે રહે ભેદા ભેદ વિયુક્ત મૂળ અખંડિત એક તું અસ્તિ ભાતિ પ્રિય રૂપ નામ રૂપ નિમિત્તથી ભાસે નાના રૂપ પ્રથમ પ્રણવ રૂપે રહી કરે વર્ણ વિકાર પંચાશત અક્ષર બધા સ્વર વ્યંજન પ્રકાર નામ રૂપાત્મક બધું એથી ઉપન્યું જે વાણી વિકાર શાસ્ત્રે કહ્યો વાચારંભણ એક રૂપ સગડે રહી સુંદર માં તુજ રૂપ જ્ઞાની વિલોકી એ હસે પામે મોદ અનુ સગુણ રૂપ જેતા હરું મોહકમ નિજન ધ્યાય દેખી વિરમે વૈખરી દેહી વિદેહી થાય ચંદ્રવદન શ્વેતાંગિતો શ્વેત વસ્ત્ર શુહાય શ્વેત પુષ્પ વીણા કરે નાદ બ્રહ્મ શ્રુતિ ગાય પુસ્તક બીજે કર ધર્યું કરે જ્ઞાનનું દાન સ્ફટિક માળ જપ યજ્ઞનું કરે મૂક ગુણગાન એક હસ્ત ખાની રહ્યો વરદ ભક્ત ને કાજ નીલકંઠ નાચે મુદા ડોલે સુરવર સાજ મહામાયા તું જોગણી પ્રસવે જગત વિશાળ ખાઈ ભૂખી સર્વદા તું જ કાળનો કાળ શિવમાં શિવ રૂપે રહી શક્તિ નામ તુજ ફોલ હોય બ્રહ્મ વિજ્ઞાન જો તો શોભે એ બોલ એ રીતે વર્ણું તુને વેદ શાસ્ત્ર તુજ શ્વાસ હરવાણી ગત જાડ્યમાં કરી જ્ઞાન પ્રકાશ વર્ણાત્મક જેતાહરું સુંદર રૂપ પવિત્ર નિર્ગુણ જ્ઞાનાત્મક વરી દેખાડી એ ચિત્ર નાદ બ્રહ્મ રહસ્ય જે પ્રગટાવી ઉરમાય બોલ જીવાગ્રે રહી ચરણે અર્પું કાય થાય ગ્રંથ રસાળ પામે હરિજન હર્ષ શ્રવણ પારાયણ થકી મટાડે ભવતર્ષ આવરણ વિક્ષેપનો થાય સમૂળો નાશ સચિત ઘન પર બ્રહ્મનો થાય વિમલ પ્રકાશ થાય વિમલ પ્રકાશ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આ સ્થળ એવું છે કે જ્યાં બધા ઘણા ત્રિવેણી સંગમો બધા ભેગા થયેલા છે. તો બાજવા એવું સ્થળ છે કે જ્યાં
બાપજીએ પહેલું જાહેરમાં પ્રવચન કર્યું. એટલે બાપજી પ્રવચન નહોતા કરતા, પણ જન્મજયંતિએ એક પ્રવચન કરવું તો આપણા અમર આદેશની દ્રષ્ટિએ જોઈએ તો પહેલું પ્રવચન બાજવાનું છે. અને એ પ્રવચનનું શીર્ષક પણ અમર આદેશ જ છે, પુસ્તકનું નામ પણ અમર આદેશ. આ એ સ્થળ છે કે જ્યાં ધીરુભાઈને પીએચડીની ડિગ્રી મળી, એના બદલામાં બાપજીએ એમનું અભિવાદન કરીને દત્તાત્રેયની મૂર્તિ આપી. આ એ જ જગ્યા છે. આ એ સ્થળ છે કે જ્યાં આ સ્થળની સાથે પ્રેમ અવધૂતજીનો નાતો છે કે 1967માં બાપજી આફ્રિકા જવાના હતા ત્યારે લીંચમાં અનેક લોકો આવતા હતા દર્શન માટે, અને 22 દિવસનો બાપજીનો મુકામ હતો. તો આટલા બધા માણસોને ખીચડી કઢી કે ખીચડી શાક ખવડાવતા હતા. તો હિંમત કાકા ત્યાં ગયા તો એમણે જોયું કે બહુ જ માણસો આવે છે, અને શુચિનામ શ્રીમતામ કહે એટલે એક તો ભગવાને આપેલું હોય અને આપવાની ઈચ્છા હોય. એટલે એમણે કહ્યું બાપજીને કે બાપજી મારી ઈચ્છા અહીંયા થોડીક સેવા કરવાની છે. એટલે જ્યારે ગાડાનો પૈડો રૂપિયો જ્યારે ગાડાના પૈડા જેવડો મોટો હતો એ વખતે 1000 રૂપિયા આપવાની એમની ઈચ્છા હતી. તો બાપજીને તો આનંદ થયો. બાપજીને એવું લાગ્યું હશે કે આ બચુભાઈને મદદરૂપ બને તો સારું, આ બ્રાહ્મણ દબાઈ ના જાય. એટલે એમણે બચુભાઈને બોલાવીને કહ્યું કે આ હિંમતભાઈ છે, આપણા પરિવારના જ છે, અને એમની જોડે વાત કરો. એટલે બાપજીની અંગત ઈચ્છા એવી ખરી કે બચુભાઈને 1000ની મદદ થાય તો સારું. તો હિંમત કાકાએ વાત કરી એટલે પછી બચુભાઈએ એટલે પ્રેમ અવધૂતજીએ બાપજીને કહ્યું બાપજી મેં બધી વ્યવસ્થા કરેલી છે, અને જે દિવસે મને એમ લાગશે કે હવે હું આ બોજો વહન કરી શકું એમ નથી ત્યારે હું તમને પગે લાગીને મુકામ ઉઠાવવાનું કહીશ, પણ કોઈની સેવા મને ના અપાવતા. તો પ્રેમ અવધૂતજી કહેતા હતા કે બાપજીને એમ જરાક મોઢું તો બગાડ્યું હતું, એટલે ઉપરથી એવું લાગ્યું કે બાપજી નારાજ થયા હશે, પણ અંદરથી રાજી થયા હશે કે મારો દીકરો શું કામ કોઈની સેવા લે, હું નથી બેઠેલો. એટલે હિંમતભાઈની અને પ્રેમ અવધૂતજીનો સંબંધ પણ આમ પણ હતો, અને પછી પણ બાજવા તબિયતની ખબર કાઢવા આવ્યા હતા એવું કહેતા હતા. એટલે આ એવું સ્થળ છે. આ સ્થળમાં એક બીજો સંગમ પણ છે કે બહુ વર્ષો પહેલાં એટલે 1988ની સાલમાં જ્યારે થોડીક અમે તકલીફમાં મુકાઈ ગયા હતા, મારી દીકરી MBAનું કરતી હતી અને એને અહીંયા જ એલેમ્બિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી, અને પરિસ્થિતિ જરાક ગૂંચવાડા ભરેલી હતી. તો એ વખતે રિફાઇનરીમાં ગોવિંદ કાકાની કથા હતી. એટલે ડાક્ટરે એવું કહ્યું કે જો આ બેન 15 દિવસ ખેંચી નાખે, એમને કહ્યું બધા આપણે, હું તો તે વખતે બહુ એટલો સજાગ ને એવો નહીં, એટલે એમ પૂછી એટલે મિસિસે કહ્યું કે બધું પાણી પડી ગયું છે એમ કહ્યું. તો મને ખબર નહીં, મેં તો કહ્યું તો ભરાશે પડી ગયું તો. એટલે બધાને એમ થયું અક્કલ વગરના પ્રોફેસર છે તો એ. પણ પછી મેં કહ્યું હવે હું અહીંયા બેસીને શું કરું, તો રિફાઇનરીમાં કથા છે તો ત્યાં જાઉં ગોવિંદ કાકાની કથા. મને બાપજીએ કોઈ વખત કથા ના બેસાડીને આ ટાઈમે કેમ બેસાડી, એનો અર્થ એ કે બાપજી આપણને રક્ષણ આપે છે. અને એ ડાક્ટરે એવું કહ્યું કે 15 દિવસ જો ખેંચાઈ જાય તો સારું. તો 16મે દિવસે એણે પુત્રને જન્મ આપેલો. એ પુત્ર અહીંયા બેઠેલો છે તબલા ઉપર, અને 6 દિવસની અંદર એણે આપણને 6 ભવ બતાવી દીધા હતા, એવી એની સ્થિતિ હતી. પણ કેવળ પ્રેમ અવધૂતજીના બળ ઉપર આપણે લડત જીતી ગયા હતા. આ એટલે આ સ્થળે આવીએ એટલે એ પ્રસંગ ચોક્કસ યાદ આવે. અમારા પિતાશ્રીના જે પહેલાં ગુરુ હતા પાગલ પરમાનંદ, એ પણ આ વડોદરાની અંદર જ રહેતા, અને બંગાળી હોવા છતાં પણ ગુજરાતીમાં એમણે બહુ જ સરસ ભજનો લખેલા, અને પલુસ્કર પાસે સંગીત શીખેલા, એટલે ભજન પણ બહુ સરસ ગાતા. એટલે અને અત્યારે જોઈએ તો બાજવામાં બાપજીએ જે પ્રવચન કર્યું એની તારીખ છે 11/12/1956. તો 11/12 પછી ત્રીજો આંકડો આવે 13, તો આજની તારીખ 13 જ છે પાછી. એટલે 11મી તારીખ 12મો મહિનો અને આજે પાછો 13. અને જે પહેલું પ્રવચન કરેલું ત્યારે સોમવાર હતો, ને આજે કથાના પહેલા દિવસે સોમવાર જ છે. એટલે એવું લાગે છે કે ભગવાનની ઈચ્છાથી આ કથા થતી હશે. અને મારા મોટાભાઈ માદા હતા, તો મને સતત ચિંતા રહેતી હતી કે ભાઈને કંઈ થશે તો ખરું જ, ભાઈ હવે બેઠા તો નથી જ થવાના. પણ ચોથી પાંચમીએ માનો કે ભાઈ દેહ છોડી દે
તો મારે 10 દિવસનું સૂતક નડે તો 15 તારીખ આવે એટલે 13મી તારીખમાં ના થાય કથા. તો એક દિવસ મેં હસવામાં જ પેલી કુંદનને કહ્યું કે બાપુજીને પૂછ કે કથા તો થશે ને, કારણ કે એના સંકલ્પની કથા હું કરવાનો છું, મારા સંકલ્પ નથી. તું બાપુજીને પૂછ કે કથા તો થશે ને. તો બાપુજી ખબર પૂછે દિનેશભાઈને કેમ છે, તો કે બાપુજી કહે કે હો સરસ રીતે થશે કથા. એટલે મને એમ લાગ્યું કે આયુષ્ય થોડુંક લંબાવાના હશે, કથા પૂરી થાય તો ત્યાંથી આગળ જશે ભાઈ, એટલે વિઘ્ન નહીં થાય. તો બરાબર 29મી નવેમ્બરે ભાઈએ દેહ છોડી દીધો. તો એ દિવસ બધા જ ગણ્યા જેટલા સાગર, તો કે ભાઈ 15 દિવસ થઈ જાય છે એટલે તમને કોઈ જાતનો વાંધો નહીં આવે. અને પછી એમની પત્રિકા જોઈ ભરતભાઈની, તો પછી એમાં હિંમત કાકાની મૃત્યુતિથિ જોઈ, તો એ 29 નવેમ્બર નીકળે. એટલે મને લાગ્યું કે આ બધું બાપજીએ ગોઠવેલું છે, તો આપણે કંઈક ભગવાન 7 દિવસ તો ખેંચી નાખશે, આપણે વાંધો નહીં આવે. તો જે બાપજીના ગણપતિના જે દોરા છે, ઘણા એવું પૂછતા હતા કે તમે કથા જ કરવાના છો કે કંઈ બીજું કરવાના છો, તો કંઈ નહીં, બીજું કરીશું આપણે. તો ગ્રંથારંભે તુજે નમું ચરણ કંજ ગણરાજ, આપો સન્મતિ મોરયા જેથી સુધરે કાજ. તો ઈશાવાસ્ય ઉપનિષદ ઉપર ઓશો રજનીશજીએ લખેલું, તો મેં પહેલાં લખેલું કે આ ઈશાવાસ્ય ઉપનિષદનો જે શાંતિ મંત્ર છે એ જો તમે સમજો તો તમારે ઈશાવાસ્ય ઉપનિષદ વાંચવાની જરૂર જ નથી, બધું સમજી ગયા. અને જો એ મંત્ર ના સમજો તો ઈશાવાસ્ય વાંચવાનો કંઈ અર્થ નથી. તો આપણે ઘણીવાર લાગે કે આ પહેલો જે દોરો છે બાપજીનો બરાબર ધ્યાનથી વાંચીએ તો બાપજીએ બધું એમાં ઘણું કહી દીધું, એ સમજીએ તો પછી ગુરુલીલામૃતના બધા પાના સરળ થઈ જાય. તો ગ્રહ છે, ગ્રહ અને ઉપર અનુસ્વાર છે, એને છૂટા પાડીએ તો ગ ખોડો વત્તા ર વત્તા અનુસ્વાર. બાપજીને પગે લાગીને થોડીક છૂટ લઈએ, ગ ખોડો છે એને આખો કરી નાખીએ, તો ગ આખો, પછી ર અને પછી અનુસ્વાર. એને પછી રકમ ગોઠવીએ તો રના ઉપર અનુસ્વારને લઈ જઈએ અને ગને પાછળ લઈ આવીએ, તો આ તો ગ્રહમાંથી જ રંગ થાય છે. તો બાપજી તો પહેલા અક્ષરમાં બેઠેલા જ છે. અને પછી શબ્દ લઈએ તો પહેલો શબ્દ ગ્રંથ અને છેલ્લો શબ્દ લઈએ તો નિર્ગ્રંથ. તો એ તો ઘણીવાર વાંચ્યો હતો, પણ કોઈ દિવસ એવો વિચાર નહોતો આવ્યો. પણ રામસુખદાસજીની ગીતા વાંચતા હતા ત્યારે એમણે એક ધ્યાન દોર્યું કે ગીતાનો પહેલો શ્લોક શું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ. તો એનો પહેલો શબ્દ શું કે ધર્મ, તો એનો પહેલો અક્ષર શું તો કે ધ અને ર ખોડો. આપણે શું કામ ચર્ચા કરે. પછી એણે કહ્યું છેલ્લો શ્લોક શું, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિ મમ. છેલ્લો શબ્દ મમ, તો છેલ્લા મમનો છેલ્લો અક્ષર શું તો કે મ. હવે પહેલો અક્ષર અને છેલ્લા અક્ષરને ભેગા કરો તો એ ધર્મ જ થાય. તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રમાં ધર્મ શબ્દ પહેલાં છે અને પહેલો અને છેલ્લો અક્ષર ભેગા કરો તો એ ધર્મ જ થાય. આ ગીતાની મહત્તા છે, એમણે કહ્યું. તમે તો કે આ ગુરુલીલામૃતની મહત્તા તો બાપજી આપણને આપી જ દેલી છે કે ગ્રંથારંભેનો ગ્રહ લો અને નિર્ગ્રંથનો થ લો તો એ ગ્રંથ જ થાય છે ભાઈ. તો બાપજીએ આ લખ્યું હશે તો બાપજીના બધું મગજમાં હશે, ગીતાની રચના આવી છે, ફલાણાની આવી છે, ડીકડાની આવી છે. તો આટલો દિવ્ય ગ્રંથ છે. તો આ દિવ્ય ગ્રંથની અંદર પછી ધીરુભાઈ જેવા, સુભાષભાઈ જેવા પેલા વિદ્વાનો ઉતરે તો એની સામે આપણી તો કોઈ હેસિયત નહીં. આનું મેં ગદ્ય રૂપાંતર કર્યું ત્યારે પણ કોઈ વખત સુભાષભાઈ ધ્યાન દોરે, આમ નહીં તેમ નહીં. ત્યારે મેં કહ્યું સુભાષભાઈ હું તો દાંતનો ડાક્ટર છું અને ગાયનેકોલોજીસ્ટનું કામ કરું છું, તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો. મારે દાંત પાડવાના હોય, ડિલિવરી કરવાની ના હોય, પણ ભગવાન કરાવે છે તો બાળક જીવતું આવે છે એટલું કહું તમને. તો ગ્રંથારંભે તુજ નમું ચરણ કંજ ગણરાજ, આપો સન્મતિ મોરયા જેથી સુધરે કાજ. તો એક લીડરશિપના લેખકે, પરદેશના લેખકે, પરદેશનો લેખક આપણા ગણપતિ વિશે લખે છે. તેણે લખ્યું કે ગણપતિ એ મૂળ વિઘ્ન